જય માતાજી મહાદેવ હર મિત્રો, અમારા ચોથા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે ખાડા કરી નાખ્યા છે પહેલાં જ, અને વૃક્ષ લાઇન ટુ લાઇન ખાડામાં ગોઠવી દીધા છે. તો હવે આપણે સીધો વિડીયો બનાવવાનો જ રહેશે. તો મિત્રો, તમારે હજી જો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું બાકી હોય તો જલ્દીથી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, અને આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે ભાઈ અમારા નામનું વૃક્ષ બાકી છે કે અમારા નામનું વૃક્ષ વાવી દીધું છે એમ. તો મિત્રો, કોમેન્ટ કરવાનું કારણ એ જ છે કે તમે કોમેન્ટ કરો ને એટલે અમને ખબર પડે કે આ ભાઈના વૃક્ષ વાવવાનું હજી બાકી છે, અને જેને વૃક્ષ વાવી દીધું હોય એ પણ અમને કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ અમારા નામનું વૃક્ષ વાવી દીધું છે તમે. તો મિત્રો, બને એટલો આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને વૃક્ષ વાવવામાં અમને પણ હિંમત મળે અને એ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરે, અને કાલ સવારે અમે એમના નામનું પણ વૃક્ષ વાવી શકીએ. તો મિત્રો, હવે બહુ લાંબી વાત નથી આગળ કરવી, કારણ કે આપણે હવે સીધા વૃક્ષ વાવવાનું ચાલુ જ કરી દઈએ. આ વૃક્ષ કે એ દેગામાના નામનું, આ વૃક્ષ નિખિલિયાના નામનું, આ વૃક્ષ કુરિયા સાયાના નામનું, આ વૃક્ષ રાહુલ દેવી પૂજકના નામનું, આ વૃક્ષ જયપાલ બાંભણિયાના નામનું, આ વૃક્ષ ઉમેશ ઠાકોરના નામનું, આ વૃક્ષ એકે બાવળિયાના નામનું, આ વૃક્ષ હિતુ ગનાવાના નામનું, આ વૃક્ષ ઠાકોર રંજનના નામનું, આ વૃક્ષ શૈલો ભરવાડના નામનું, આ વૃક્ષ અજય ઠાકોરના નામનું, આ વૃક્ષ નવગણ પાધરના નામનું, આ વૃક્ષ સંજય સોલંકીના નામનું, આ વૃક્ષ હિતેશ 1757ના નામનું, આ વૃક્ષ સંજય સિંહના નામનું, આ વૃક્ષ બારૈયા રાહુલના નામનું, આ વૃક્ષ 5 સ્ટાર કાનુડો જીજે 32ના નામનું, આ વૃક્ષ દિલીપસિંહના નામનું, આ વૃક્ષ સુનિલ માલકિયાના નામનું, તો મિત્રો, તમારે પણ તમારા નામના વૃક્ષ વાવો હોય તો જલ્દીથી જલ્દી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લો, એટલે કાલ સવારે અમે તમારા નામનું પણ વૃક્ષ વાવી શકીએ. અને મિત્રો, આ વિડીયો તમારા 10 મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને એ પણ અમને સબસ્ક્રાઈબર કરે, અને કાલ સવારે અમે એમના નામનું પણ વૃક્ષ વાવી શકીએ. અને મિત્રો, વૃક્ષ વાવવાનું કારણ એ જ છે કે પ્રકૃતિને ફાયદો થાય, પર્યાવરણને ફાયદો થાય, અને પશુ પક્ષીને પણ ઘણો બધો ફાયદો થાય છે. પક્ષીને ફાયદો એ થાય છે કે એના માળખા નાખી શકે, એનું ઘર બનાવી શકે, અને પશુને એ ફાયદો છે કે એને નીચે બેસી શકે, અને પર્યાવરણને અને પ્રકૃતિને ફાયદો એ છે કે આપણને માણસને પણ ઘણો બધો ફાયદો થાય છે કે ઓક્સિજન લઈ શકી,
અને મિત્રો તો આ વિડીયો બને એટલો તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને એ પણ અમને સબસ્ક્રાઈબર કરે અને કાલ સવારે અમે એમના નામનું પણ વૃક્ષ વાવી શકીએ.